વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજી દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. બાયોલોજી ધ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાન. તો મિત્રો, કેમ છો? મજામાં? હોપ યુ ઓલ આર વેલ. દોસ્તો, આજે આપણે આ ચેપ્ટરના અંતિમ પડાવમાં આગળ વધી. તો આપણે વાત કરી હતી મુખ્ય 3 કુળ આપણે શીખવાના છે. એમાં આપણે છેલ્લે ફેબેસી કુળ, કઠોળ માટેનું, પછી સોલેનેસી શાકભાજીનું કુળ, એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આજે આગળ વધીએ. તો મિત્રો, આજે આપણે અંતિમ કુળ લિલિએસી કુળ વિશે અથવા લીલી કુળ, શોર્ટમાં કહીએ તો લીલી કુળ વિશે આપણે શીખવાનું છે. આમાં મેઇન એક્ઝામ્પલ હશે ડુંગળી, એલિયમ સેપા. એને અનુસંધાનમાં રાખી અને આપણે બધા એના લક્ષણો સમજવાના છે. તો હોપ કે તમે આની પહેલાના બધા તૈયાર કર્યા જ હશે. તો આ પણ તમને એ જ રીતે ખૂબ સારી રીતે આવડી જશે અને યાદ રહી જશે. 99% આમાંથી આપણને કી દ્વારા મળી જશે. રાઈટ, ચાવીથી ટ્રીકનો ઉપયોગ કરી અને બાકીનું થોડુંક તમારે યાદ રાખવાનું હોય છે. તો આગળ વધીએ મિત્રો, જોઈએ લિલિએસી કુળ. તો લિલિએસી કુળ જે છે, અગાઉ વાત કરીએ મિત્રો, એ જે છે સામાન્ય રીતે લીલીનું કુળ પણ કહેવામાં આવે. એટલે કે લીલી કુળ તરીકે પણ એને ઓળખવામાં આવે. તે એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. અને તે વિશ્વમાં બધે જ વિતરિત છે. રાઈટ, એકદળી વનસ્પતિની લાક્ષણિકતા એટલે કે એકદળી વનસ્પતિમાં હોય એવી મેક્સિમમ લાક્ષણિકતા તો મોટા ભાગની એકદળી લિલિએસી કુળમાં આવે. પ્રતિનિધિત્વ કરે છે એટલે કે મોટા ભાગની જે એકદળી વનસ્પતિ છે એ શેમાં આવશે? લિલિએસી કુળમાં. એને લીલી કુળ પણ કહેવાય અને ઓલમોસ્ટ આખી દુનિયામાં બધે જ જોવા મળે છે. અહીંયા જે આપણે લીલી કુળને અભ્યાસ માટે આધાર લેવાનો છે એ છે એલિયમ સેપા. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા. રાઈટ, ઘરમાં ખાતા હો તો નામ પાડી દેવાનું, એલિયમ સેપા આપો તો ઓટોમેટિક આપણને વૈજ્ઞાનિક નામ પણ યાદ રહી જાય. રોજ મોટા ભાગના એવા છે કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ. જો એની સાથે આપણે નામ જોડી દઈએ તો વૈજ્ઞાનિક નામ પણ આવી જાય, ઉદાહરણ પણ આવી જાય અને મજા આવે. તો એનું છોડ છે ડુંગળીનો, રાઈટ. પછી એનું પુષ્પ વિન્યાસ છે, પછી પુષ્પ આપ્યું છે અને છેલ્લે પુષ્પાકૃતિ. આ બધા ભાગોનું એમાં વર્ણન છે. ઓકે, તો ડુંગળીના કુળ એટલે કે લિલિએસી કુળમાં આપણે આગળ વધીએ. તો મિત્રો, આગળ વધીએ આપણે લિલિએસી કુળમાં વાનસ્પતિક લક્ષણોમાં જોઈએ. તો વાનસ્પતિક લક્ષણોમાં આપણે વાત કરીશું મૂળ પ્રકાંડ પર્ણની. તો વાનસ્પતિક લક્ષણો ભૂગર્ભીય કંદો છે, વજ્રકંદો સુરણની અંદર આપણે જોયું. ભૂગર્ભીય કંદો છે એટલે કે જમીનની અંદર થતું કંદ છે. ડુંગળી જે છે આપણને ખબર છે જમીનની અંદર થાય, આપણે કાંદો કહીએ, કંદ. સુરણ પણ એમાં થાય. ગાંઠામૂળી, આદુ, હળદર, યાદ છે? આ બધા જે છે એને રાઇઝોમ તરીકે, એના બહુ વર્ષાયુ છોડ એ આ કુળની અંદર આવશે. રાઈટ, એટલે કે લિલિએસી કુળની અંદર ભૂગર્ભીય કંદો જે કઈ થાય, વજ્રકંદો થાય, ગાંઠામૂળી, એ બધા લિલિએસી કુળની અંદર આવે. હા, ગાંઠામૂળી, આદુ, હળદર એ પ્રકારના ખોરાક સંગ્રહના રૂપાંતર છે, આપણે અગાઉ જોયું. રાઈટ, અને ડુંગળી એ પર્ણનું, પણ એ એનું વિશિષ્ટ કાર્ય હતું. એમાં આપણે એનું વિશિષ્ટ કાર્ય અલગ અલગ હોઈ શકે, બટ એમના કુળ તો એક હોય ને. રાઈટ, એટલે આ બધા એક જ કુળના બહુ વર્ષાયુ છોડ છે, એટલે ઘણા બધા વર્ષો સુધી એ જીવે છે. પર્ણો મુખ્યત્વે તલસ્થ છે, એકાંતરિક. પર્ણો તલસ્થ હોય એટલે તળિયામાંથી જ ઉત્પન્ન, પર્ણતલમાંથી. જો પર્ણતલમાં ખોરાકનો સંગ્રહ થાય, ડુંગળીને જો આ રીતના સોય જેવા લાંબા પર્ણો હોય, તલસ્થ હોય. એકાંતરિક યાદ હશે તમને, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ વારાફરતી પર્ણ ઉત્પન્ન થાય રેખીય રીતે. આ ડુંગળીના જો સીધી લાઈનમાં ઉભા છે. અનઉપર્ણીય, ધેટ મીન્સ કે નો ઉપર્ણ, ઉપર્ણ જોવા મળતા નથી. અને એક દળીનું પ્રતિનિધિત્વ કરે છે. મુદ્દો પકડજો. પેલી બંને જે છે ફેબેસી, સોલેનેસી દ્વિદળી વનસ્પતિનો સમાવેશ કરતી. દ્વિદળીમાં શિરાવિન્યાસ કયો હોય? જાલાકાર. આ સમજી લો એટલે ગોખવું ના પડે. તો આ જે છે લિલિએસી એ એક દળીનું પ્રતિનિધિત્વ કરે. તો એક દળીમાં શિરાવિન્યાસ કયો હોય મિત્રો? સમાંતર શિરાવિન્યાસ. યાદ રહી જાય ને? ક્લિયર? તો એ રીતે યાદ રાખવાનું સમજીને આગળ વધીએ દોસ્તો. વાનસ્પતિક લક્ષણો પછી આવશે હવે કયા? બોલો, પુષ્પીય લક્ષણો. રાઈટ, તો અહીંયા વાનસ્પતિક લક્ષણો ફરી એકવાર અહીંયા આવી ગયા છે. પુષ્પીય લક્ષણોને આપણે જોઈએ. પહેલા પુષ્પીય લક્ષણ
પુષ્પીય લક્ષણો જે છે તમે પહેલા પુષ્પને આપણે યાદ કરીએ, રાઈટ. પુષ્પ વિન્યાસ એકાકી, પરિમિત. જો ફેબેસીમાં અપરિમિત હતો, બાકીને બંનેમાં પરિમિત છે. ઘણીવાર છત્રક પ્રકારનો ડુંગળીનો છત્રક પુષ્પ વિન્યાસ તમને ડિટેલમાં કરાવ્યો તો યાદ હોય તો નીટ માટે અહીંયા બતાવેલો જ છે આ રીતે. જો છત્રીના સળિયાનમાં છત્રીના જે આરા હોય, છત્રીના સળિયા હોય એની માફક જે છે ગોઠવાયેલા હોય વરિયાળીની અંદર, ડુંગળીની અંદર. તો પુષ્પ વિન્યાસ કયો છે? છત્રક. આકૃતિ પરથી જ યાદ રહી જશે. હવે પછીનું વર્ણન આપણી ટ્રીક પ્રમાણે, રાઈટ. પુષ્પના વિન્યાસને આપણે યાદ રાખવાનો છે, રાઈટ. હવે પછીનું વર્ણન એઝ ઇટ ઇઝ આપણી ટ્રીક પ્રમાણે ડાયરેક્ટ શું લખી દેવાનું? પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર લખશો ત્રીજા નંબરનું કુળ એટલે G3 આવશે. જો પહેલામાં G1 હતું, બીજામાં G2, ત્રીજામાં G3 એટલે પુષ્પસૂત્ર કોનું છે એ પણ યાદ રહી જાય. G ઉપરથી, સ્ત્રી કેસર ગાયનો સિંહ ઉપરથી. ટ્રીકનો ઉપયોગ કરવો પડે મિત્રો, મગજ વાપરવો પડે, એકલું ગોખે મેળ આવે નહીં. તો અહીંયા જુઓ તમે, આ BR, પછી એના પરથી ખ્યાલ આવી જાય કે નિપત્રી છે, બ્રેક્ટ. BR નિપત્ર માટેનું એટલે નિપત્ર જોવા મળશે. નિયમિત પુષ્પ છે, પ્લસ ની નિશાની એટલે નિયમિત છે. નિયમિત જોવો. પછી પુંખ કેસર, સ્ત્રી કેસર બંને જોવા મળે. નર પુષ્પ, માદા પુષ્પ બંનેની સંયુક્ત નિશાની એટલે દ્વિલિંગી. એટલે આ ત્રણમાં કોમન છે. નિયમિત દ્વિલિંગી, નિયમિત દ્વિલિંગી, નિયમિત દ્વિલિંગી. યાદ ન રહી જાય ત્રણમાં? ત્રણેયની કમ્પેરિઝન કરશો એટલે યાદ રહી જશે. આપણે આજે કમ્પેરિઝન પણ જોવાના છે. પછી જે છે P આપ્યું છે અહીંયા, KCAG નથી, PAG છે. જો આગળના બંનેમાં ક્રમ યાદ રાખવો હોય તો સિમ્પલ KCAG, રાઈટ. અહીંયા P છે, P ફોર પરિપુષ્પ, પેરિયન્થ એટલે દલચક્ર અને વજ્રચક્ર બે ભેગા થઈ જાય એટલે પરિપુષ્પ 3+3 એટલે કેટલા છે? 6, રાઈટ. એ એકાબીજા સાથે જોઈન્ટ છે. પરિપુષ્પ જો દલ લગ્ન છે, અરે પુકેસર લગ્ન છે, 3+3 છે, 6 જોડાયેલા છે બીજા સાથે. 6 એકમમાં છે. 3+3 નો મતલબ કે 3 અલગ અલગ ચક્રમાં, 3 બહારના ચક્રમાં, 3 અંદરના ચક્રમાં. આકૃતિમાં જોઈ શકો. ભેગા થઈને નલિકાકાર રચના બનાવે છે. કલિકાંતર વિન્યાસ કયો આવશે? ધારાસ્પર્શી. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે. પરિપુષ્પ 6 છે, 3+3 બે અલગ અલગ ચક્રમાં. પછી પુકેસરમાં જુઓ, A 3+3 પણ મુક્ત છે. પુકેસરો પણ 6 અલગ અલગ ચક્રમાં, અલગ અલગ, રાઈટ. પણ પુકેસર અને પરિપુષ્પની ઉપર જુઓ, આ રીતની લાઈન છે. આ રીતે હોય તો પણ એનો એજ મિનિંગ થયો. આ રીતનો હોય આ રીતે તો પણ ધેટ મીન્સ કે પરિલગ્ન પુકેસર છે. એટલે પુકેસરો પરિપુષ્પ સાથે જોડાયેલા છે, રાઈટ. પુકેસરો પરિપુષ્પ સાથે જોડાયેલા છે. સમજાણું મિત્રો? પરિલગ્ન પુકેસરો છે. અહીંયા લખ્યું નથી પણ તમે અહીંયા મુદ્દો એડ કરી શકો, રાઈટ. અહીંયા આપ્યો નથી બટ તમે એડ કરી શકો, અહીંયા ચાલે, કોઈ વાંધો નહીં. સ્ત્રી કેસરની વાત કરીએ, G3 છે એટલે કેટલા સ્ત્રી કેસર છે? 3 કૌંસ છે એટલે યુક્ત, એટલે ત્રિકેસરીય, ત્રિસ્ત્રી કેસરીય, યુક્ત સ્ત્રી કેસરી. બીજાશય કેવો આવશે? ઉચ્ચ. ત્રણમાં કોમન જ છે. તો સંજ્ઞા પરથી હું સમજાવું છું કે લીટીની ઉપર જે છે, લીટીની ઉપર હોય એટલે ઉચ્ચસ્થ, એટલે બીજાશય કેવું થયું? ઉચ્ચસ્થ. કેટલા સ્ત્રી કેસર છે મિત્રો? 3. તો ત્રિકોટરીય. પહેલામાં એક સ્ત્રી કેસર હતા G1 તો એક કોટરીય, બીજામાં 2 સ્ત્રી કેસર હતા સોલેનેસીમાં તો દ્વિકોટરીય, લીલીએસીમાં 3 છે તો ત્રિકોટરીય. થઈ ગયું કમ્પેરિઝન. અંડકો ઘણા બધા છે, હાજર હોય. અને જરાય વિન્યાસ કયો આવશે? અક્ષવર્તી. ડુંગળી, ટામેટા, રાઈટ. ફળ, પ્રાવર અને ભાગ્યે જ અનષ્ટિલા જોવા મળે. ભ્રૂણપોષી બીજ છે, એકદળી છે એટલે. અને પુષ્પસૂત્ર તો ઓલરેડી તમે લખી જ નાખ્યું છે, એના પરથી જ આનું વર્ણન કર્યું. હવે પુષ્પસૂત્ર ઉપરથી જ આપણે બનાવીશું પુષ્પાકૃતિ, રાઈટ. એટલે પુષ્પસૂત્ર આવડે તો કેટલું બધું યાદ રહી જાય છે અને કેટલું ઈઝી પડે છે, રાઈટ મિત્રો. એટલે ખાસ આ તમારે યાદ રાખવાનું છે, તૈયાર રાખવાનું છે. વાનસ્પતિક લક્ષણો પછી પુષ્પીય. અહીંયા લીલિએસી કુળમાં ડિફરન્સ એ છે કે અહીંયા વજ્રચક્ર અને દલચક્ર નથી, રાઈટ. એટલે એનો મતલબ એવો થયો કે વજ્રચક્ર અને દલચક્ર જે છે એ રંગ, આકાર, દેખાવમાં એક થઈ જાય, રાઈટ. આ જો આ હું દોરું છું વજ્રચક્ર, રાઈટ. આ રીતે આ વજ્રચક્ર છે. રબર થી પૂછી નાખું બરાબર ન બને એટલે. આ વજ્રચક્ર છે, રાઈટ. આ વજ્રચક્ર છે. પછી એની સાથે જોઈન્ટ આ પાંખડીઓ છે. તો જો આ બંને અલગ અલગ અત્યારે લાગે છે. વજ્રચક્ર પણ અલગ લાગે અને દલચક્ર પણ અલગ અલગ લાગે છે, રાઈટ. હવે જ્યારે બંને એક થઈ જાય કોમન, તમે એને અલગ ના કરી શકો. હવે તમે મને કયો, આમાં દલચક્ર કયું, વજ્રચક્ર કયું, મને કયો છે? લાગે છે કોઈ ડિફરન્સ? કોઈ નહીં, સળંગ લાગે.
જ્યારે વજ્રચક્ર અને દલચક્ર બંને એક થઈ જાય એટલે બંને અલગ અલગ ન રહેતા એક સળંગ કહેવાય, એને પરિપુષ્પ કહેવાય, પેરિયન્થ, રાઈટ. એટલે અહીંયા વજ્રચક્ર દલચક્ર નથી, એનું રીઝન એ છે કે બંને આ પ્રકારની વનસ્પતિમાં પુષ્પમાં એ અલગ અલગ ન હોતા, રંગે, દેખાવે, આકારે બધું એક થઈ જાય એટલે તમે એને વજ્રચક્ર ના કહી શકો, દલચક્ર ના કહી શકો, બંનેનું સંયુક્ત સ્વરૂપ એટલે પરિપુષ્પ છે. ક્લિયર? એટલે અહીંયા ચેન્જ આવે છે પીએજી, પી ફોર પેરિયન્થ, પરિપુષ્પ, યાદ રાખજો. ઓકે, આગળ વધીએ મિત્રો. હવે વેરી સિમ્પલ, પુષ્પસૂત્ર પરથી પુષ્પાકૃતિ બનાવવાની છે. તો પુષ્પસૂત્ર તો તમને યાદ છે જ, રાઈટ. પુષ્પાકૃતિ બનાવી જો તો અહીંયા પહેલું સૌથી બહાર આવે દલચક્ર નહીં, પરિપુષ્પ આવશે, 6 છે, 3 + 3, રાઈટ. એટલે 3 આ બાજુ, 1 એક્ઝેક્ટલી સામે, 2 અને અહીંયા ત્રીજું. આ 3 થઈ ગયું બહારની સાઈડ. હવે 3 અંદરની સાઈડ, 3 + 3 એટલે 2 ચક્રમાં, 3 ની જે વચ્ચે ગેપ છે ત્યાં, વચ્ચે ગેપ છે ત્યાં બાકીના 3, આ 3, 1, 2 અને 3 થઈ ગયા. 3 + 3. હવે પુકેસર 6, 3 + 3 પણ પરિપુષ્પ સાથે જોડાયેલા, એટલે આ પરિપુષ્પ સાથે આપણે જોડી દઈએ. અહીંયા જો આ એક અહીંયા જોડી દીધું, એક અંદરના સાથે, બહારના સાથે એક, 3 + 3 એટલે 3 બહારના સાથે, રાઈટ, અને 3 અંદરના સાથે, 3 + 3 થઈ ગયું. વેરી સિમ્પલ. હવે સ્ત્રી કેસર 3 છે, ત્રિકોટરીય, એટલે આ રીતે તમે દોરી શકો, રાઈટ. મર્સિડીઝ નો સિમ્બોલ છે આ રીતે, તમને તો ખબર જ હોય છે બધી. 3 કોટર થઈ ગયા આ રીતે. 3 3 માં અહીંયા અંડકો જોડી દે, જરા અક્ષવર્તી જરાવીને અહીં અંડકો થઈ ગયા, રાઈટ. થઈ ગયું. વેરી સિમ્પલ. આ રીતે તમે પેન્સિલથી દોરશો એટલે એકદમ મસ્ત બનશે ને. અહીંયા માત્ર અક્ષ સાથેનું જોડાણ, અહીંયા ટપકો આવી જશે ગોળ. તો આ રીતે મિત્રો 3 + 3 પરિપુષ્પ, 3 + 3 પુકેસર અને પછી સ્ત્રી કેસર, આ રીતે બધું 3 છે અને ત્રીજું કુળ છે એટલે ઇઝીલી યાદ રહી જાય. બધું 3 3 હોય, ત્રીજું કુળ લિલિએસી. ઓકે, ઓકે, રાઈટ. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આગળ વધીએ. હવે એનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ, આર્થિક અગત્યતા જોઈએ મિત્રો. તો આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ સારા સુશોભન માટે ઉપયોગી છે. જો મોસ્ટ ઓફ બધી ડેકોરેશનમાં ઉપયોગી. ટ્યુલિપ, કાશ્મીરની અંદર આના ગાર્ડન છે, ટ્યુલિપના ગાર્ડન. જે પહેલી આકૃતિ જે છે ટ્યુલિપ છે, રાઈટ. કાશ્મીરમાં ફરવા જાવ, જમ્મુ કાશ્મીરમાં, તો સ્પેશિયલ ટ્યુલિપના ગાર્ડન છે, રંગબેરંગી આકર્ષક પુષ્પો, એકદમ ખૂબસૂરત ગાર્ડન ટ્યુલિપના. અહીંયા મેં પહેલી ડાયાગ્રામ મૂકી છે. વચનાંગ ગ્લોરિયસ, આ રીતે બીજી જે ઇમેજ છે, બીજો ફોટોગ્રાફ. ઔષધ તરીકે કુવારપાઠું, એલોવેરા દરેકને ખબર છે. શાકભાજી શતાવરી, એસ્પેરેગસ, સાયન્ટિફિક નામ પણ બોલું છું ને યાદ પણ રાખવાના છે. જેમ પ્રાણી સૃષ્ટિમાં આપણે યાદ રાખ્યા એ રીતે બધા જ વનસ્પતિના પણ શતાવરી, એસ્પેરેગસ અને કોલ્ચિકમ, કોલ્ચિકમ ઓટમનેલ, અહીંયા સામે આપેલી આકૃતિ એરિયા. ઓકે, તો આ બધા આર્થિક અગત્ય એટલે કે કોઈને કોઈ રીતે શાકભાજી તરીકે, કોઈ દવા તરીકે, કોઈ સુશોભનમાં, રાઈટ, કોઈ બીજી રીતે કામમાં આવે છે. તો આ હતું લિલિએસી કુળ. હવે મિત્રો આપણે એના ડિફરન્સમાં જોઈએ. 3 કુળનું ડિફરન્સ થી યાદ રાખશો તો પણ જે 1% ડિફરન્સ છે, 99% તો તમારું બની જાય છે, 90-95% જેવું, રાઈટ. આ પુષ્પસૂત્ર પરથી જ બધું યાદ રહી જાય. પણ એનો જે ડિફરન્સ છે એની રીતે યાદ રાખો તો ડિફરન્સ પણ આવડે અને કમ્પેરિઝન થી યાદ રહી જાય. એટલે કે કુળ જે છે ને કમ્પેરિઝન થી યાદ પણ રાખી શકાય, એ અહીંયા છે. હવે મિત્રો તમને કહેતા ઘણું દુઃખ થાય છે, બટ બહુ ટ્રાય કર્યો પણ મેક્સિમમ આટલું એનું રિઝોલ્યુશન મળે છે. અક્ષરો ઘણા નાના છે, રાઈટ. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી નોટબુકમાં ઉતારજો, રાઈટ. આમાં ઘણું બધું એક્સ્ટ્રા હશે જે તમારે નોટ ડાઉન કરવાનું નથી. બહુ ડિટેલમાં આમાં આપેલું છે. ઘણા બધા એક્સ્ટ્રા મુદ્દા હશે આ તફાવતની અંદર, તો એ તમારે લેવા નથી. એનસીઆરટી ના મુદ્દા જ કુળના માત્ર યાદ રાખો. બટ કમ્પેરિઝન તમારે ડિફરન્સ બનાવવો હોય તો એની માટે એક મદદરૂપ થાય એટલા માટે મેં અહીંયા તફાવત અહીંયા મૂક્યો છે, રાઈટ. અક્ષરો કદાચ નાના હશે, બરાબર, તમને જોવામાં થોડીક તકલીફ પડશે, આઈ અન્ડરસ્ટેન્ડ. બટ તમે સ્ક્રીનશોટ લઈને જોશો તો 3 આ રીતે નોટમાં એક સાથે ફેબેસી, સોલેનેસી અને લિલિએસી આ રીતે ડિફરન્સ બનાવવાના, રાઈટ. 3 કુળ તૈયાર થાય અને એમનો ડિફરન્સ યાદ રહી જાય તો મોસ્ટ ઓફ બધું યાદ રહી જતું હોય છે, રાઈટ. તો
તો ખાસ સ્ક્રીનશોટ લેતા જજો. આવી 2-3 સ્લાઇડ છે, સ્ક્રીનશોટ લઈને આખો તફાવત યાદ રાખી શકો. એનું વર્ગીકરણ મિત્રો આ વધારાનું છે પહેલું તો, રાઈટ. તમારે તૈયાર કરવું હોય તો કરો, વર્કશીટમાં એના સવાલો હશે, વધારે એમાં કઈ પડવાની જરૂર નથી. પેલા કુળ ફેબેસીને પેપિલોનિડી અથવા લેગ્યુમિનોઝી કુળ કહેવાય, આ બટાટાનું કુળ કહેવાય, લીલી કુળ કહેવાય. નિવાસસ્થાનનું જો કમ્પેરિઝન છે, સમગ્ર વિશ્વમાં છે, આ પણ સમગ્ર વિશ્વમાં છે. લીલિએસી આ થોડાક ઉષ્ણ અને સમશીતોષ્ણ. વૃક્ષ ક્ષુપ છોડ છે, અહીંયા જે છે એ મોટે ભાગે જુઓ તો ક્ષુપ અને છોડ છે, અહીંયા પણ મોટે ભાગે આરોહી છે. પર્ણની કમ્પેરિઝન થઈ છે 3 રાઈટ. તો અહીંયા જે મુદ્દા આપે, મુદ્દાના આધારે તમારે એનસીઆરટી બેઝ તફાવત બનાવવાનો, આને એક રેફરન્સ તરીકે લેવાનો છે, બેઠે બેઠું ટપકાવવાનું નથી. આગળ વધીએ. પુષ્પીય લક્ષણોનો ડિફરન્સ. અક્ષરો થોડાક નાના છે બટ એનો યુઝ કરજો, રાઈટ. પુષ્પસૂત્ર લખી દેવાના, અહીંયા નથી લીધું બટ તમારે છેલ્લો મુદ્દો શું લઈ લેવાનો, પુષ્પસૂત્રનો લઈ લેવાનો અહીંયા, અને પુષ્પસૂત્ર પરથી જ બની જાય. આને કારણે તમને યાદ રહે, જો પુષ્પ વિન્યાસમાં અપરિમિત છે, આમાં એકાકી પરિમિત, આમાં એકાકી પરિમિત છે, રાઈટ. એટલે આ રીતે તમે એના મહત્વના મુદ્દાઓ યાદ રાખી શકો, રાઈટ. પુષ્પ સંપૂર્ણ એટલે ચારેય ચક્ર હોય તો સંપૂર્ણ હોય, વજ્ર ચક્ર, દલ ચક્ર, કેસર, સ્ત્રી કેસર બધું જ હોય તો સંપૂર્ણ, ન હોય તો અપૂર્ણ. ત્રણેયમાં સંપૂર્ણ છે, નિયમિત છે, દ્વિલિંગી, આ ત્રણેયમાં કોમન, રાઈટ. વજ્ર ચક્ર, દલ ચક્ર આ બધાનું વર્ણન તો તમે પુષ્પસૂત્ર પરથી પણ કરી શકો. તો આ પુષ્પીય લક્ષણોની કમ્પેરિઝન છે. આ રીતે એને કમ્પેરિઝન કરવાથી યાદ રાખવામાં સરળતા રહે અને ગોખવાથી આપણને ખ્યાલ આવે કે કોમાં કયો ડિફરન્સ છે. ત્યાર પછી છે પુષ્પસૂત્રનું કમ્પેરિઝન. તો પુષ્પસૂત્ર તો યાદ રાખવા જ પડે પ્રેક્ટિસથી, રાઈટ. આર્થિક ઉપયોગિતા પણ બધાની અલગ અલગ છે, એ પણ તમારે અલગથી યાદ રાખવી પડશે. અને ઉદાહરણો અહીંયા બહુ બધા આપ્યા છે, ઘણા બધા આપ્યા છે, રાઈટ. પણ આટલા બધા ઉદાહરણો તમારે માત્ર વર્કશીટમાં કે કોઈ એક્સ્ટ્રા કોઈ એમસીક્યુ હોય એ સોલ્વ કરવાના રેફરન્સ તરીકે મેં આપ્યા છે. અહીંયા યાદ રાખવાના જરૂરી નથી. તમારે યાદ માત્ર એનસીઆરટીમાં જે આર્થિક અગત્યતા આપી તે અને એક્ઝામ્પલ્સ જે એમાં આપ્યા એ જ યાદ રાખવાના, એના વૈજ્ઞાનિક નામ પણ એ જ યાદ રાખવાના. બાય ચાન્સ તમે વર્કશીટ સોલ્વ કરો, બહારના પ્રશ્નો સોલ્વ કરો તો ડેફિનેટલી તમને કેટલાક એક્સ્ટ્રા મળશે. તેની માટે આ છે, ઓકે. તો આની 3 તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈને પછી એને કમ્પેરિઝન બનાવજો. બેઠું ટપકાવતા નહીં, બેઠું ટપકાવશો તો અટવાશો. એનસીઆરટી સાથે કમ્પેર કરજો, એટલે જાત મહેનત થોડીક કરો, સેલ્ફ વર્ક કરશો ને એટલે યાદ પણ રહી જશે અને શું ડિફરન્સ છે એ પણ મગજમાં ઉતરી જશે, રાઈટ. એટલે માટે આનો કમ્પેરિઝન થી યાદ રાખવા એકદમ ઈઝી છે અને જે ટ્રીક આપ્યાનો ઉપયોગ કરજો. ધેટ્સ ઓલ ફોર ટુડે મિત્રો. અને આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે લીલિએસી કુળ સાથે. એટલે ખાસ લીલિએસી કુળ તૈયાર કરવું અને 3 નો ડિફરન્સ તૈયાર કરવો, આ આજનો હોમવર્ક છે. 3 નો ડિફરન્સ ખાસ કમ્પ્લીટ કરવો અને લીલિએસી કુળ, સમજ્યા. અને હવે પછી આપણે નવા ચેપ્ટરમાં આગળ વધશું. તો ખાસ કુળ તૈયાર કરી નાખજો. પુષ્પો ઉપર જે મહત્વના ટોપિક્સ છે એના પર ધ્યાન આપજો મિત્રો. વારંવાર પ્રશ્નો પૂછાતા હોય તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ત્યાં સુધી આવજો. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Liliaceae family, or the lily family, which is a characteristic representative of monocot plants. Plants belonging to this family are perennial herbs with underground bulbs, rhizomes or corms, and these plants are found all over the world. The leaves of these plants are generally basal, alternate, and linear. Also, they are exstipulate with parallel venation. The inflorescence is either solitary or cymose, usually with umbellate clusters, and the flowers are bisexual and actinomorphic. In these plants, the calyx and the corolla are fused to form the perianth, which has 6 tepals, usually united into a tube. Also, the perianth has valvate estivation. In the Liliaceae family, the andrecium consists of 6 stamens, and the gynecium is tricarpellary and syncarpous. The ovary is superior and trilocular, with many ovules arranged in axile placentation. Fruits belonging to this family are generally capsules and are rarely berries, while the seeds are endospermous. The floral formula and the floral diagram of the Liliaceae family are as shown. Plants like tulips and gloriosa belonging to the Liliaceae family are ornamental plants.
Some like aloe and Colchicum autumnal are used as medicines, and asparagus is used as a vegetable. Therefore, the description of a flowering plant includes its vegetative characters, floral characters, floral formula, and floral diagram, and provides vital information about the plant.